દ્વારકાધીશ. રાધે રાધે. જો મિત્રો, આજે તારીખ છે 2 જૂન અને વહેલી સવારના 5:30 થયા છે અને સુરત ગુજરાત કાઠિયાવાડમાં જઈએ છીએ અમારા દેશમાં. તો 5:30 થયા છે. ભાઈ અમદાવાદ કરવાનું છે. અમદાવાદ હું કામ જઈએ તમને પછી દેખાડશું. ઓન રોડ જઈએ છીએ. જો આપણી ગાડી તૈયાર થઈ ગઈ અને મસ્ત મજાનો વરસાદ આવે છે ધીમો ધીમો. આમ તો રાતના 2 વાગ્યા વાતમાં ચાલુ છે અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અમે જઈએ છીએ. જ્યારે પગી રસ્તામાં હું કરી મસ્ત દેખાડશું અને ખાસ અમદાવાદ શા માટે જઈએ એ પણ કહીશું. એટલે વ્લોગ આખો જોઈજો, બહુ મજા આવશે. ચાલો જઈએ. જય દ્વારકાધીશ. જો આ દિલ્હી મુંબઈ કોરિડોર, આ નર્મદા ઉપરથી આ નવો બ્રિજ બનેલો છે. મસ્તીનો જેવો વિદેશમાં નીકળ્યા હોય હાઈવે ઉપર એવો અહેસાસ થાય. સરસ મજાનો. અને આ સીધા ભરૂચ બાયપાસ થઈ જાય છે. તો મિત્રો, અમે આવી ગયા 7 થવા આવ્યા છે. વોલ્ટ કરી ગરમા ગરમ ઠંડીની ચા પી. ઠંડી લાગી ગઈ. નવા એક્સપ્રેસ હાઈવે ઉપર આ વોલ્ટ આવે અને બહુ મજા આવી. અત્યારમાં ફાફડા ગાંઠિયામાં ગળતી હોય છે. આપણે ફાફડા નથી ખાવા, ખાલી ચા પી લઈ. આ એક હાઈવે ઉપર પોતાની વાહન લઈ નીકળો એની એક મજા છે. રસ્તામાં રેસ્ટ કરવાનો, નાસ્તા પાણી, ચા પાણી. ભાઈ અમે અમદાવાદ આવ્યા હતા. અમારું અમદાવાદનું કામ પતી ગયું. તમને બધાને અંદાજ આવી જાય હું કામ માટે આવ્યા હતા. આ બધા વારામાં બેઠા છે. જો આ માટે આવ્યા હતા આપણે. VFS સેન્ટર, ગ્લોબલ સેન્ટર, બાલાજી અગોરા મોલ. જો અમે આવી ગયા છે અમારા ગોપીના ઘરે અમદાવાદ. બપોરે ત્યાં જમવાનું છે. જો મારો બર્થડે અમદાવાદ ઉજવ્યો છે. આજે આ સ્નેહ પ્રેમ ભાવનો દિવસ ઉજવ્યો. હા એવી જ છે. મોટી બહુ સારી. હા હવે નીકળીએ ને અમને કેનેલ મૂકવા આવ્યો છે. ગાડી બહાર પાર્કિંગમાં હતી. હવે જઈ. જય દ્વારકાધીશ. જો અમદાવાદ ધોલેરા જે નવો હાઈવે બન્યો એટલે અમદાવાદથી ભાવનગરનું અંતર માત્ર 157 કિલોમીટર. અમે જ્યાંથી ઉતર્યા હતા ત્યાંથી 2 કલાકની અંદર
નવા આવીએ છીએ અમારા ઘરે વળવામાં અને બુધેલ ઘરે જઈએ એટલે આંસ પડવા આવી છે. દૂધની થેલી દુકાનેથી લઈ લઈએ એટલે સીધી ઘરે ચા પાણી પી લેવાય. જો આપણા બુધેલવાળા ઘરે પગ મૂકી ત્યાં આનંદનો અહેસાસ. હા ટેક ટ્યુશન બંધ છે હજી. હા હા જો મસ્ત મજાના બુધેલ ઘરે આવી જા. ગામડું એ ગામડું, ગામડે આવો ત્યારે જે મજા આવે આનંદ આવે એવો શહેરમાં ન આવે. આપણે આવી ગયા વેકેશન કરવા દેશમાં. સુરતથી અમદાવાદ ગયા, અમદાવાદનું કામ પતાવ્યું અને પછી આવી ગયા આપણે બુધેલ આપણે ગામ. મસ્ત મજાનો બધી સફાઈ સૂપ થઈ ગઈ, રસોઈ થઈ ગઈ. જો કાંઈ ઘટે. અને હવે આપણે ફળિયામાં જમી લેવાનું સાંજનું વાળું ફળિયામાં આવીને આવી એન્જોય કરવાની છે. અહીંયા રહીએ ત્યાં સુધી મસ્ત મજાનું મોંઘું શાક છે ગાંઠિયાનું અને દેશી બાજરાનો રોટલો છે. એના ભાખરી ખાવી, એની ભાખરીને ચા. જો કેરીનું અથાણું નવું અને મસ્ત મજાનું. કેમ થાકી ગઈ કે નહીં હો, આવીને ચૂલે રોટલા ભાખરી કર્યું. સરસ લ્યો. વાહ. તો ચાલો જમી લઈએ, વાળું કરી લઈએ અને આપણે વિડીયો પૂરો કરશું. હવે અહીંયા સી ત્યાં સુધી રોજ વિડીયો, લાંબા વિડીયો આવશે. રોજ જોજો, મજા આવશે. અને વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ.